ચલો મિત્રો, તો ગઈકાલે આપણે 88 નંબરના ક્વેશ્ચન સુધી કરેલું. આપણે એ વસ્તુને આગળ વધારીએ છીએ. જે રકમવાળા દાખલાઓ પૂછાતા હોય એ આજે આપણે ગણશું. ઘણી બધી કેલ્ક્યુલેશનો ઘણા બધી રીતે આપણે શીખ્યા છીએ. આજે આને પૂરું કરીએ. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કે જે 3, 4, 5, 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. તો સૌથી પહેલા તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોવી જોઈએ. બરાબર છે? તો તમે જોઈને કહી શકો છો કે આ બે પૂર્ણ વર્ગ નથી. એટલે કાં જવાબ તમારો 3600 આવે અને કાં જવાબ તમારો 1600 આવે. આ બે માંથી કયો આવે તો કે 1600 ને 3 વડે ન ભાગી શકાય. બસ વૈધો ઈ એક. તો જવાબ શું આવશે બાળકો? 3600. આ આપણે ઓપ્શન ઉપરથી કર્યું. પણ જો અહીંયા જવાબ ઉપરોક્ત પૈકી એક પણ નહીં આપ્યું હોય, ઉપરોક્ત પૈકી કોઈ નહીં, તો ડખો થાય. કેમ કે 3600 છે, 3600 ની જગ્યાએ અહીંયા જવાબ માની લો કે બીજો કોઈ આપેલો હોય અને જવાબ આવતો હોય 3600, તો ડખો થઈ શકે છે. એટલે કાયદેસર ગણતા પણ તમારે શીખવું જોઈએ. જો કે ક્લાસ 3 માં ઉપરોક્ત પૈકી એક પણ નહીં અને આવું ચીટિંગ કરે એવા ચાન્સ બહુ ઓછા છે. પણ શીખાતું હોય તો શીખી લો કે હું કઈ રીતે આ જવાબ વિના, ઓપ્શન વિના દાખલો કઈ રીતે ગણી શકું છું. તો જોજો, 3 નો મલ્ટીપલ 6 આવી ગયો એટલે 3 ની કોઈ કિંમત નથી. 4 નો મલ્ટીપલ 8 આવી ગયો એટલે આની કોઈ કિંમત નથી. ટૂંકમાં તમારે 5, 6 અને 8 વડે ભાગી શકાય એવી સંખ્યા શોધવાની થાય. હવે 5 વડે ભાગી શકાય એવી સંખ્યા હશે એટલે એમાં એક પાંચડો તો હશે નહીં, બે પાંચડા હશે એટલે 25 થઈ ગયું કે નહીં? હવે તો કે 6 વડે ભાગી શકાય એટલે 3 અને 2 વડે ભાગી શકાય. 2 આમાં આવી જશે એટલે 3 નો શું થાય? 9. 3 નો વર્ગ કરવાનો. હવે આ 8 નો વર્ગ નહીં કરવાનો. સમજાણું તમને? 8 નો નહીં કરવાનો. શેનો કરવાનો? 4 નો. 2 નોય નહીં કરવાનો. કેમ કે 2 નો વર્ગ કરો તો 2 બગડા આવે. આપણે કેટલા બગડા જોઈએ? 3. તો 3 બગડા કારણ વિનાના ઘુસાડવાની જરૂર નથી આમાં, સમજી લેજો. કેમ કે 2 બગડા મૂકીશ એટલે ઓટોમેટિક આઠડો આવી જશે. બસ તો આ થઈ ગયો. 25 ચોક 100 નહીં, આ સોરી 8 થી ભાગી શકાય એવી જોઈએ ને, એટલે 8 તો મૂકવા જ પડશે. 8 નો વર્ગ મૂકવાની જરૂર નથી. બરાબર છે? ચલો, તો શું થશે? 25, 8, 200, 900, 1800 થયા. આ પૂર્ણ વર્ગ નથી. કેમ કે તમે અહીંયા આઠડો મૂક્યો છે. તો 8 નો વર્ગ નહીં મૂકીએ, આપણે શેનો વર્ગ મૂકશું? 4 નો વર્ગ. 4 ના વર્ગમાં 16 આવી જાય. 5 નો વર્ગ એક પાંચડો મૂકવાનો થાય એટલે બે પાંચડા આવે. એક છગડો, અહીંયા તમે સીધા 36 મૂકી શકો છો. કેટલા મૂકો? 36. એટલે 6 ની પણ સંભાળ લેવાઈ ગઈ. હવે તમારે 8 ની સંભાળ લેવી છે તો એના માટે 8 મૂકવાની જરૂર નથી. એના માટે તમે 4 મૂકો તો પણ ચાલે. કેમ કે 4 માં 8 આવી જાય. અહીં 36 માં પાછો 8 નથી આવતો. એટલે એના માટે તમારે એક બગડો મૂકવો પડે તો એ પૂર્ણ વર્ગ ના થાય એટલે 2 બગડા આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આખો ક્વેશ્ચન તમને ફરીથી સમજાવું છું. જો સમજાય તો ઠીક છે, બાકી જવાબ ઉપરથી તો ક્વેશ્ચન થશે જ. સમજી લેજો. આ તો લેવલ તમારે ઇમ્પ્રુવ કરવું હોય તો, ન કરો તો પણ કોઈ તમને વધારે નુકસાન નથી. 3, 4, 5, 6 અને 8 વડે ભાગી શકાય એવી અને પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો તમે આનો લસા લઈને પણ કરી શકો છો. શું? લસા લઈને. માની લો કે આનો લસા કાઢતા મેં તમને નથી શીખવાડ્યું, પણ હું તમને અહીંયા કાઢું તો 8, 5 અને 3 એટલે 5 તેરી 15, 18, 120 આવે. સમજી લો. તો આ આવે. બરાબર છે? હવે 8 છે તો એની અંદર 4 અને 2 આવ્યા તો હજી એક બગડો મૂકવો પડે. 15 છે તો એની અંદર 3 અને 5 આવ્યા. પૂર્ણ વર્ગ કરવી છે તો 5 નો તગડો મૂકવો પડે. લો આ થઈ ગયું. 4 દુ 8 દુ 16, 5 80, 5 409, 3600. આ સમજાણું? આ કાયદેસર મેથડ થઈ. પેલા હું જે કરતો હતો એની સમજણ પૂર્વક કરતો હતો. ફરીથી તમને એકવાર સમજાવી દઉં કેવી રીતે કરાય. તો કે 3, 4, 5, 6 અને 8 આ બધાનો લસા કાઢવાનો છે. હવે લસામાં તો હું શીખવાડીશ જ. અત્યારે કદાચ લસા કાઢતા તમને ન હરખું ફાવે તો રહેવા દેજો. બરાબર? અત્યારે જ શીખી લઈએ, પછી શું કરવા શીખશું. 3 ના મલ્ટીપલમાં 6 આવે એટલે 3 નો લસા કાઢવાની જરૂર નહીં. 4 ના મલ્ટીપલમાં 8 આવે એટલે એનો લસા કાઢવાની જરૂર નહીં. હવે તમે જેમ કાઢો છો ને એમ જ હું લસા કાઢીશ. સૌથી પહેલા 2 કોમન નીકળે એટલે 5, 3 અને 4. પછી પાછા 2 કોમન નીકળે એટલે 5, 3 અને 2. પાછા 2 કોમન નીકળે એટલે 5 અને 3. પછી કેટલા કોમન નીકળે? 5 એટલે 1 અને 3. પછી કેટલા કોમન નીકળે? 3 એટલે 1 અને 1. થઈ ગયું કે નહીં? હવે આ થયો એનો લસા. આમ નામ રાખજો, કોઈ ગુણાકાર ના કરશે. પણ આને તમારે પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે લેવાનો છે એટલે આ તો 2 બગડા આવશે જ.
પણ અહીંયા એક બગડો છે તો બાજુમાં બીજો મૂકવો પડશે ને તો જ પૂર્ણ વર્ગ થશે. એક પાંચડો છે તો બાજુમાં બીજો પાંચડો મૂકો, એક તગડો, તો જ પૂર્ણ વર્ગ થાય. તો હવે કરો જોઈને 4 અને 4 16, 16 ગુણ્યા 25 એટલે 400 અને ગુણ્યા 9 એટલે 3600. આ કાયદેસરની મેથડ થઈ ચોપડી પ્રમાણે. જો તમને સમજાણું હોય તો બીજા ક્વેશ્ચનમાં ફરીથી કરશો. 21, 36 અને 66 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તમને જોઈને ખબર પડી ગઈ કે જેને 36 થી ભાગી શકાતી હોય એને 9 થી ભાગી શકાય. આ તમે હોશિયાર થઈ ગયા છો. કોમેન્ટો કરવી હોય તો કરી શકો છો. પછી તો કે 66 થી ભાગી શકાતી હોય એટલે 11 થી ભાગી શકાય અને 21 થી ભાગી શકાતી હોય એટલે 7 થી ભાગી શકાય. ટૂંકમાં 9, 11 અને 7 થી ભાગી શકાય એવી સંખ્યા તમારો જવાબ આવશે. એ પાકું છે. પેલા આપણે એ રીતે કરીએ, હું બે રીતે શીખવાડીશ. હવે 9 થી ભાગી શકાય એવી એટલે સરવાળો કરશું, 12 ને 3 15 18. આ તો છે, આઈ છે, કેમ કે આંકડા બધા એમાં સરખા છે. બરાબર, આમાં આઈ સરખો છે અને આઈ સરખો છે. ટૂંકમાં 9 થી ભાગી શકાય એ બધી સંખ્યા છે, કેમ કે બધી સંખ્યાના અંકો સરખા છે એટલે બધાનો ટોટલ 27 થાય છે. એટલે 9 નો હિસાબ પૂરો થઈ ગયો. હવે શેનો હિસાબ કરશું? 11 નો. તો 2 ને 3 5 ને 4 9 અને બાકી વધ્યા 9. ટૂંકમાં આને 9 થી ભાગી શકાય છે. 2 ને 4 6 ને 4 10, બાકી વધ્યા 8 એટલે ન ભાગી શકાય. 2 ને 4 6 ને 3 9 અને બાકી વધ્યા 9 એટલે ભાગી શકાય. 2 ને 3 ને 4 7, બાકી વધ્યા 11 એટલે ન ભાગી શકાય. ટૂંકમાં જવાબ તમારો 213 444 આવી શકે અને જવાબ તમારો 214 434 આવી શકે. હજી રસ્તાઓ ઘણા હોય છે. એક રસ્તો સીધો છે, આમાં હાથથી ટ્રાય કરી જુઓ, હાથથી ભાગી શકાય જવાબ આવે. બીજો રસ્તો, આ બે માંથી કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવી જોઈએ એવી કીધી છે ને, તો 4 ની આગળ એકી સંખ્યા હોય એટલે પૂર્ણ વર્ગ ના હોય. જો આ બધું શીખવાડ્યું છે, યાદ આવશે ને લાભ લેશો ને તો ધડાધડ પતી જશે. એટલે આ જવાબ નો આવે. તો જવાબ કયો આવે? 213 444 એટલે ઓપ્શન એ તમારો જવાબ થશે. ભાઈ સમજાણું? જોયું? મેં તમને શીખવાડ્યું છે, નવી કોઈ વસ્તુ નથી લઈ આવતો. તો એક તો તમે આ રીતે જવાબ આપી શકો છો, આ તમે જવાબ ઉપરથી કર્યું. પણ આ થોડુંક તમને લાંબુ પડ્યું આ વખતે. ગઈ વખતે સસ્તું પડ્યું હતું જવાબ ઉપરથી, કેમ કે બધું ઈઝી હતું. આ વખતે પેપર સેટર, અને પેપર સેટર નહીં, આ મારો ઘરનો દાખલો છે, નકર તો બ્રેકેટમાં લખેલું હોય. મેં તમને પીડા દીધી. હવે આનો કાયદેસર આપણે કરવું છે તો કેવી રીતે ઘટાય? તો કે 21, 36 અને 66, આનો શું કાઢશું આપણે? લસા. સૌથી પહેલા 3 ઉડે તો કેટલા આવે? 7. 3 ઉડે તો 12 અને 3 ઉડે તો 22. ડન છે. હજી 3 ઉડે તો 7, 4 અને 22. 2 ઉડે તો 7, 2 અને 11. હવે કાંઈ કોમન નથી. ટૂંકમાં લસા આવે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 11. તો આ 2 બગડા તો પૂર્ણ વર્ગ છે એટલે લખી નાખ્યા. પછી શું છે? 2 તગડા પૂર્ણ વર્ગ છે એટલે એ પણ લખી નાખ્યા. પછી એક સાતડો છે તો બીજો સાતડો ચોંટાડવો પડશે. એક 11 છે તો બીજો 11 ચોંટાડવો પડશે. આ થઈ ગયો તમારો. હવે ગુણાકાર કરશો તો બઠ્ઠા વળી જશો. ટૂંકમાં જવાબ ઉપરથી કરીએ એની જ બેસ્ટ છે. જો મારું કામ છે તમને અલગ અલગ ઓપ્શન આપવાના અને છેલ્લે સજેશન આપવાનું કે કેમ કરીએ તો સારું. છતાં હું શીખવાડું છું એટલા માટે કે કંઈક આ વસ્તુ સારી હોય છે એટલા માટે. બરાબર છે? ચલો તો જવાબ આવી ગયો એ. એના પછીનો ક્વેશ્ચન, 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. હવે અહીંયા જવાબ આપ્યો હોય કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં, તો તમારી લંકા લૂંટાઈ જાય, કેમ કે જવાબ આવે છે 900. પણ આવું કરવાના ચાન્સ ઓછા છે. બરાબર છે? કેમ કે તમે શું કરો કે ભાગી શકાય, આય નો આવે ને આય નો આવે એટલે આ જવાબ. ખરેખર આ પ્રશ્ન પૂછ્યો છે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. 3600 એ નાનામાં નાની નથી. ખરેખર નાનામાં નાની પૂર્ણ સંખ્યા આવે 900. તો તમે ખોટા પડો. સમજાણું? પણ એવું મારી દ્રષ્ટિએ ક્લાસ 3 માં નહીં કરે. એટલે આપણે જવાબ ઉપરથી જ ચાલીએ છીએ. 4, 9 અને 10 વડે ભાગી શકાય એવી અને કઈ છે પૂર્ણ વર્ગ? તો આ પૂર્ણ વર્ગ નથી. આને 9 વડે ભાગી નથી શકાતી. આ બંને સંખ્યાને 4 વડે, 9 વડે, 10 વડે ભાગી શકાય છે અને બંને સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. તો કયો જવાબ ટીક કરવાનો બાળકો? નાનામાં નાની કીધી છે તો 900 અને 3600 માં નાનામાં નાની સંખ્યા કઈ છે? 900. તો સીધે સીધો જવાબ આવશે તમારો 900. ગૌરવ બરાબર છે. થઈ ગયું. હવે પેલી રીતે શીખવાડીશ. આ છેલ્લી વાર છે બીજી મેથડથી, લસાની મેથડથી. હો, આગળ હવે હું જવાબ ઉપરથી જ સેટિંગ કરીશ. આવી રીતે લસા કાઢશો. સૌથી પહેલા કેટલા કાઢશો? 2. તો 2, 9 અને 5. પછી કેટલા કાઢશો? 2 એટલે 1, 9 અને 5.
પછી 3 કાઢશો એટલે 1 3 અને 5 જેમ તમે કાઢો છો એમ જ લસા કાઢું છું આમાં શોર્ટકટ આપણે લસાના ચેપ્ટરમાં શીખશું થઈ ગયું હવે આ તમારો લસા થયો લસાને પૂર્ણ વર્ગ કરવો છે એટલે આ તો પેર બરાબર છે આ પેરે બરાબર છે અહીંયા નથી તો મૂકી દેવાનું થઈ ગયું હવે હિસાબ કરો તો આ કેટલા થાય 25 ચોક 100 નવા 900 તો જવાબ આવી ગયો 900 તો મને આશા છે કે તમને કાયદેસરની મેથડ પણ આવડી ગઈ હશે ચલો 8 15 અને 20 વડે ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો આ પૂર્ણ વર્ગ નથી આને 20 વડે ભાગી શકાય આને 8 વડે ભાગી નથી શકાતી આને તો કે 15 વડે ભાગી નથી શકાતી 15 વડે એટલે 3 વડે નો ભાગી શકાય એટલે 15 વડે નો ભાગી શકાય હું તો સીધા હિસાબ કરું છું તો જવાબ શું વધે તમારો 3600 પતી ગયું ને જનરલી તમને એક્ઝામમાં આ પ્રકારનો દાખલો પૂછશે જો પૂછે તો હો જે ઓલો 21 વાળો અને 66 વાળો કર્યો ને એવી મજૂરી નહીં પૂછે એ તો મેં મારા તરફથી તમને મજૂરી કરતા પણ શીખવાડવું હતું એટલે પૂછ્યું છે ક્યાંક ક્યાંક આવા દાખલા આવશે હવે આ જો પૂછેલો છે એસટીઆઈમાં તો અહીંયા મજૂરી છે 21 24 અને 27 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા શોધો આ વખતે શું શોધવાનું છે પૂર્ણ ઘન એટલે કે એમાં દરેક વસ્તુ 3 વાર હોય હવે સીધી વસ્તુ જે 27 વડે વિભાજ્ય હોય એટલે 9 વડે વિભાજ્ય હોવી જોઈએ કે નહીં બરાબર ને જે સંખ્યાને આની ચર્ચાઓ થઈ ગઈ છે 4 વડે વિભાજ્ય હોય ને એ 2 વડે વિભાજ્ય હોય જ 4 વડે વિભાજ્ય હોય 8 વડે વિભાજ્ય હોય એવું જરૂરી નથી હોય ખરી અને નોય હોય ડન છે ચલો તો આપણે 9 વડે વિભાજ્ય હોય ને પેલા એ જ પકડીએ તો કે 8 ને 8 16 આ નથી 8 ને 8 16 ને 4 20 ને 7 27 આ છે 24 ને 4 28 ને 35 નથી કાં જવાબ તમારો આ આવે અને કાં જવાબ તમારો આ આવે મારી સલાહ પ્રમાણે મજૂરી ન કરાય ઓપ્શન બી ટીક કરી દેવાય ડન છે મેથડ નંબર 1 પૂરી થઈ ગઈ હવે અહીંયા તો મારે મેથડ નંબર 2 કરવી જ પડશે કેમ કે મારે તમને સાચો જવાબ આપવાનો છે ચલો કરશું તો આપણે શું કરશું બાળકો 21 24 અને 27 ડન છે આનો આપણે કાઢશું એલસીએમ 3 ઉડે તો 7 8 અને 9 3 ઉડે તો 7 8 અને 3 3 ઉડે તો 7 8 અને 1 2 ઉડે તો 7 4 2 ઉડે તો 7 2 2 ઉડે તો 7 1 7 ઉડે તો 1 1 1 હવે આ જુઓ પૂર્ણ ઘન છે આ પણ પૂર્ણ ઘન છે તો અહીંયા 2 હાથડા મૂકો તો આ પૂર્ણ ઘન થાય બસ આ ગુણાકાર તમારો જવાબ થાય 3 તેરી 9 તેરી 27 2 નો ઘન કેટલો થાય 8 અને 7 નો ઘન કેટલો થાય 343 આ ગુણાકાર તમારે કરવો પડે 8 સત્તા 56 6 તેરી 18 આટલું થાય આપણાથી બાકી કરવું હોય તો 27 54 27 8 216 અને ગુણ્યા કેટલા થાય 343 આ તમારો જવાબ આવે હવે અહીંયા જાહેરમાં હું આ ગુણાકાર કરવા નથી માંગતો મારાથી આમાં કોઈ શોર્ટકટ નથી આમ ગુણ્યા 216 જ થાય ચલો કરી જ નાખું 6 તેરી અરે નથી કરવું કરીને શું દેખાડવાનું મેં કરેલો જ છે આનો જવાબ મોબાઈલના કેલ્ક્યુલેટરમાં જવાબ સીધો આવી જશે 74088 અંક સરવાળાથી ગુણાકાર કરીએ તો એલા ભાઈ સરવાળો 9 કર્યો એ અંક સરવાળો તો થઈ જ ગયો 9 કરો એટલે અંક સરવાળો ના ચાલે કેમ કે 9 માં સરવાળો કરો છો અને અંક સરવાળામાં સરવાળો કરો છો એટલે એ તો હિસાબ ક્યારનો પૂરો થઈ ગયો હવારમાં બરાબર છે ક્યાંક લખવું હોય તો ગૌરવ તું લખી નાખજે કે એકવાર 9 ની ચાવી ચેક થઈ ગઈ એટલે અંક સરવાળાથી ચેક કરવું નહીં કેમ કે 9 માં જે જવાબ આવશે એ જ અંક સરવાળામાં આવશે ડન છે ચલો નેક્સ્ટ જેમના વર્ગોનો સરવાળો જોજો હો 884 થાય તેવી 2 ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ બેકી એટલે તમે જોઈને કહેશો સાહેબ આ તો ન જ આવે કેમ કે 21 22 છે હા ને તમે એમ કહેશો કે 18 અને 22 નો કેમ કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ નથી તો જવાબ તમારી પાસે આઈ ક્યાં છે બસ અંબે માતકી છે પતી ગયું પણ દર વખતે પેપર સેટર આટલો હોજો નહીં હોય કે તમને હાવ આવી રીતે લાડુઓ હાથમાં દઈ દે જવાબ આવી ગયો આને તમારે ચેક કરવો હોય તો કરો 20 નો વર્ગ કેટલો થાય 400 22 નો વર્ગ 484 સરવાળો થાય 884 બસ સાચું છે આ રીતે થાય એક પણ મારા બાળકો છે એ બધી રીતે બહાદુર થાય એટલે શીખવું હોય તો શીખીએ કઈ છે મેં શીખવાડી દીધું છે મેથડ નંબર 2 એ હું તમને શીખવાડીશ આખું ગણિત હું આ રીતે કરાવીશ ટ્રાય કરવાની જ્યાં શીખાય ત્યાં શીખવાનું ન આવડે ત્યાં નહીં શીખવાનું ત્યાં આ રીતે કરવાનું
એક્ઝામમાં તો આ જ રીતે કરવાનું, આ રીતે ભેગું ન થાય તો પ્લાન બી તમને કામ આવે. હવે આને કાયદેસર કેમ કરાય એ શોર્ટકટમાં, હો, ચોપડી પ્રમાણેની શોર્ટકટમાં. તો કે આ જે સરવાળો છે એ શું છે? બે હળંગ બેકી સંખ્યાના વર્ગનો સરવાળો છે. એટલે પેલી સંખ્યા x હોય તો બીજી કઈ હોય? x+2. બે બેકી સંખ્યા હળંગ હોય એની વચ્ચેનો તફાવત 2 હોય. એક સંખ્યા 10 હોય તો બીજી કેટલી હોય? 12. ટૂંકમાં ઓલમોસ્ટ બે સંખ્યા સરખી હશે. ઓલમોસ્ટ કહી શકાય, એક્ઝેક્ટ નહીં, ઓલમોસ્ટ સરખી હોય. હું અંદાજે કરું છું. એટલે કે પેલી સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ. હા ને? તો શું થાય? તો કે અહીંયા તમે કરો તો આ બે સંખ્યાનો વર્ગ થયો 884 થયો કે નહીં? એનો અડધા કરો, આની એવરેજ કાઢો તો એક સંખ્યાનો વર્ગ મળે. આ બે નો વર્ગ છે, બે ના વર્ગનો સરવાળો છે. આના અડધા કરો તો કેટલા થાય? 442. આ કોઈ એક સંખ્યાનો વર્ગ થયો? હા, તો એનું વર્ગમૂળ કરો તો એક સંખ્યા મળે. આનું વર્ગમૂળ કેટલું થાય? 21. અંદાજે, હો, બધું અંદાજે હાલે છે. ટૂંકમાં સંખ્યા 21 તો હોય જ નહીં, કેમ કે એકી સંખ્યા છે જ નહીં. પણ પાક્કું થઈ ગયું કે 21 ની આગળ પાછળ હશે. તો 21 ની પાછળ શું હોય? 20, અને આગળ શું હોય? 22. લો, જવાબ આવી ગયો. ખબર પડી હોય તો તાલીઓ પાડજો, અને ન પડી હોય ને મજા આવી હોય ને તોય પાડી શકાય. જો સીધું જ થઈ ગયું. ખબર પડી? ફરીથી કરું છું. બે ક્રમિક બેકી સંખ્યાના વર્ગનો સરવાળો 884. એટલે 800, ઘણા તાલીઓ ગોતે, જળવી જ જોઈએ. 884 છે, બરાબર છે. એટલે આ બે સંખ્યાના વર્ગનો સરવાળો છે, તેને અડધા કરો તો એક સંખ્યા મળે. એટલે કેટલી મળે? 442. આ શું છે? તો કે એક સંખ્યાનો વર્ગ છે. આ એક સંખ્યાનો વર્ગ છે, તેનું વર્ગમૂળ કરો તો એક સંખ્યા મળે. એ સંખ્યા 21 જેવી મળે. આપણે અંદાજે કરીએ છીએ. તો એક એનાથી નાની હોય અને એક એનાથી મોટી હોય. કાયમ આ રીતે થશે, હો, કાયમ, કાંઈ એક નહીં. તો સંખ્યા મને બે મળી ગઈ. ડન છે. બાકી દાખલો તો આપણે પહેલેથી ગણિત લીધો હતો. હવે એના પછીનો 100 નો વર્ગ અથવા 100 નો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લે કેટલા શૂન્ય હોય? તો તમને ખબર છે કે ગમે ત્યારે વર્ગ કરો ત્યારે શૂન્યોની સંખ્યા બમણી થાય. આમાં બે શૂન્ય છે તો જવાબમાં કેટલા શૂન્ય મળે? 4. આગળ જઈશું. કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતા પરિણામ 36 મળે છે તો સંખ્યા કઈ હોય? જવાબ ઉપરથી કરવું બેસ્ટ છે. સમીકરણ બનાવીને કરવાની જરૂર નથી. કોઈ એક સંખ્યા x લ્યો, એનું વર્ગમૂળ લ્યો, એનું ઘનમૂળ લ્યો, પછી એનો સરવાળો તમને 36 મળે. આવા નાટક કરવાની જરૂર નથી. આમાંથી કોઈ પણ સંખ્યા લઈ લ્યો. એવી સંખ્યા લેવાની કે જેનું વર્ગમૂળ નીકળે ને જેનું ઘનમૂળ નીકળે. 16 નું વર્ગમૂળ નીકળે પણ ઘનમૂળ ના નીકળે. 4 નું ઈ જ થાય, આનું તો કાંઈ ન થાય. તો જવાબ શું આવે? 729. અને એકવાર ચેક કરી લેવાય. ભૂમિકાબેન એટલું નહીં આપે તમને, હો, તમારી કેપેસિટી બહાર વહી જશે. 3 સંખ્યા માટે નહીં આપે, બરાબર ને? ચાલો, આપે તો પછી મેં શીખવાડ્યું, મજૂરી કરી લેજો. થઈ ગયું કે નહીં? તો 729 નું શું કાઢવાનું? વર્ગમૂળ. કેટલું થાય? 27. આનું ઘનમૂળ કેટલું થાય? 9. અને એ બેનો સરવાળો કેટલો થાય? 36. થઈ ગયું કે નહીં? આગળ જઈશું. બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જો પાછી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આવી એટલે ઓલમોસ્ટ બે સેમ સમજી લો. જેમના વર્ગનો સરવાળો 365 થાય. એટલે આ બે સંખ્યાના વર્ગનો સરવાળો છે, એના અડધા કરું તો એક સંખ્યાનો વર્ગ થાય. અને આનું વર્ગમૂળ કાઢું તો 13, 14 જેવું થાય. થાય કે નહીં? 13, 14 જેવું થાય. તો આ રહ્યા 13, 14 જ છે તમારી પાસે. તો 13 નો વર્ગ થાય 169, 14 નો વર્ગ થાય 196, 9 6 15, 6 365 લો થઈ ગયું. તો જવાબ શું આવે? 13 અને 14. આમે કાયદેસર ગણો. માની લો કે આને જવાબ ઉપરથી ગણવો છે, તમને આમાં મગજ ઓછું ચાલે છે, તો કઈ સંખ્યા કીધી છે? ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કીધી છે. એટલે હળંગ બે સંખ્યા, એકી બેકી નથી કીધી આ વખતે. તો 12 અને 17 કઈ હળંગ તો નો જ કહેવાય. 13 અને 14 હળંગ કહેવાય. 14 અને 15 હળંગ કહેવાય. એક પણ નહીં તો આપણે જોવાનું નથી. તો હવે તમારે શું કરવાનું? આનો નાનો વર્ગ લેવાનો અને એનો સરવાળો કરવાનો. 365 થાય છે? આ થાય છે, તો એ જવાબ. નથી થતો તો આનું ચેક કરાય. છેલ્લો આંકડો કરી શકો. 14 ના વર્ગમાં છેલ્લે કેટલા આવે? 6. 5 ના વર્ગમાં છેલ્લે કેટલા આવે? 5. તો સરવાળામાં છેલ્લે કેટલા આવે? 1. તમારે કેટલા જોઈએ છે? 5. એટલે નો આવે. તમે આમે કરી શકો છો. તો જવાબ આવશે ઓપ્શન બી, 13 અને 14. મેં બે રીતે કરાયું. નેક્સ્ટ. 20 ના એવા બે ભાગ પાડો જેમના વર્ગનો સરવાળો 218 થાય. જવાબ ઉપરથી પછી કરીએ, પેલા હરખો સમજીએ. આ બે સંખ્યાના વર્ગનો સરવાળો છે, તો 1 નો કેટલો થાય? 109. આનું વર્ગમૂળ કેટલું થાય? 10. આનો મતલબ થાય 1 10 થી મોટી હશે અને 1 10 થી નાની હશે. હવે અહીંયા હળંગ સંખ્યા નથી કીધી, સમજી લેજો.
ક્રમિક સંખ્યા નથી કીધી. એટલે 10 થી મોટી ગમે એટલી હોય અને 10 થી નાની ગમે એટલી હોય. એવું નથી કે આ 9 હોય ને આ 11 હોય. જરૂરી નથી, હોય એ શકે નોય હોય. જો ક્રમિક કીધું હોત તો હોત જ. તો અહીંયા તમે જુઓ તો આ 12 અને 18 છે. 10 થી એક નાની હોવી જોઈએ, નથી. અહીંયા 2 છે, એક નાની છે એક મોટી છે. અહીંયા એક નાની છે ને મોટી છે. થઈ ગયું. પણ જવાબ ઉપરથી કરો તો ચાલે. 12 નો વર્ગ 144 થાય, 18 નો વર્ગ 324 થાય. 218 થી ઘણું વધી જાય. એટલે આ જવાબ ઉપરથી નો આવે. 13 નો વર્ગ હું તો કહું આખો કરાય, કેમ કે આખો થાય એવો છે. 9 ને 9 18, 16 ને 4 20 ને 1 218 થઈ ગયા ને, તો જવાબ શું આવશે? 13 અને 7. જવાબ ઉપરથી જ કરાય. હવે આ ચેક નહીં કરવાનું, થઈ ગયું એટલે. ચલો, ઘણા પાછા શોખ પૂરો કરે. એક સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળનો સરવાળો 84 થાય છે અને બાદબાકી 78 થાય છે, તો સંખ્યા કઈ હશે? કોઈ એક સંખ્યા છે એનો વર્ગ અને એ સંખ્યાનું વર્ગમૂળ, એનો સરવાળો 84 થાય છે, બરાબર છે? અને આ બેની બાદબાકી કેટલી થાય છે? 78. તો આ વર્ગ જે રહ્યો ને આ બેની વચ્ચે જ હશે. એ કેમ ખબર પડી? તો કે હું તમને કહું, એ અને બી નો સરવાળો માની લો કે 10 થાય છે, એ અને બી ની બાદબાકી માની લો કે 2 થાય છે. તો એ ની કિંમત કેટલી થાય ડાયરેક્ટ શોધવી છે. તમે લોપનો નિયમ ને બધું વાપરી શકો છો, કાંઈ ન કરવું હોય. જ્યારે પણ કોઈ બે વસ્તુનો સરવાળો આપેલો હોય અને બે વસ્તુની બાદબાકી આપેલી હોય, તો આ બંનેનો સરવાળો કરો અને એના અડધા કરો. સરવાળો કરીને અડધા. સરવાળો કેટલો થાય? 12. એના અડધા. એ મોટી સંખ્યા મળે. જો ડાયરેક્ટ નાની સંખ્યા શોધવી હોય, પેલા તો એ ખબર પડે ને આમાં મોટી કઈ નાની કઈ. મોટી સંખ્યામાંથી જ હંમેશા બાદબાકી થાય અને જે બાદ થાય ને હંમેશા નાની હોય. એટલે એ માંથી બાદબાકી થાય એટલે એ મોટો હશે, બી નાનો હશે. ડન છે. હવે નાની સંખ્યા શોધવી હોય તો આનો ડિફરન્સના અડધા કરો. મોટી સંખ્યા શોધવી હોય તો સરવાળાના અડધા કરવાના, નાની સંખ્યા શોધવી હોય તો ડિફરન્સના અડધા. આનો ડિફરન્સ કેટલો થાય? 8. એના અડધા કેટલા થાય? 4. થઈ ગયું. સેમ વસ્તુ અહીંયા છે. આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે. તો મોટી શોધવી હોય તો આના સરવાળાના અડધા થાય. હવે આનો સરવાળો કરીને એના અડધા કરો તો આ બેની વચ્ચે જ આવે ને, હંમેશા વચ્ચે જ આવે. જો આ રહ્યું, આ વચ્ચે જ છે. ખબર પડી? તો વચ્ચે જ આવે. તો 84 ને 78 ની વચ્ચે આવે એવો પૂર્ણ વર્ગ કયો? 81. તો x નો વર્ગ, આ સંખ્યા 81 થાય. x વર્ગ બરાબર 81. તો x બરાબર કેટલા થાય? 9. તો એ સંખ્યા હશે 9. અમે કાયદેસર કર્યું. આપણે આવું કાંઈ નથી કરવું. મને ખબર છે તમને આ ભારે જ લાગે છે, છતાંય હું કરું છું. કેમ કે કડવા ઘૂંટડા છે ને એ માં જ પીવડાવે. અહીંયા પિતાજી પીવડાવે. બરાબર છે? આપણે જવાબ ઉપરથી જ કરીએ. એક સંખ્યાના વર્ગ અને વર્ગમૂળનો સરવાળો. 4 નો વર્ગ 16 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય. આનો સરવાળો 18 થાય. એટલે આ નો આવે. 9 નો વર્ગ 81 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય. તો સરવાળો 84 થાય, ડિફરન્સ 88 થાય. એટલે આ જવાબ આવે. 81 નો વર્ગ તો ભૂકા કાઢ નાખે, એટલે કોઈ વિચારતા જ નહીં. 8 નો વર્ગ 64 થાય, 8 નું વર્ગમૂળ નીકળે જ નહીં, એટલે આ નો આવે. તો જવાબ શું આવશે? 9. છોકરાઓ બરાબર છે? તમને શું લાગે છે કે હું કાયદેસરની મેથડ કરાવું કે સીધા જવાબો જ આપી દઉં એ જ કરાવું? તમે કોમેન્ટ કરો છો. તમારી ડિમાન્ડ શું છે? બે રીતે કરાવું કે ખાલી હેલું પડે એટલું જ કરાવું? કેમ કે હેલું પડે છે એમાં શું થશે કે એ સેટિંગ છે એક જાતના. દર વખતે તમે કરી શકશો કે નહીં એની કોઈ ગેરંટી નથી. બરાબર છે? તો છેલ્લા આંકડાને ઓલી રીતે આમાં બે જ આઈટમ એવી નીકળી છે કે જેણે એવું કીધું છે કે એક જ રીતે કરાવો એમ. અને એ આઈટમ બે માંથી એક આઈટમ કોણ હશે તો તમને બધાને ખબર જ છે. બરાબર છે? ખાલી સહેલું પડે એવું કરવા બેસ ને એટલે પછી હું કોઈ વચન નથી આપતો કે એક્ઝામમાં તમારાથી દાખલા થશે. સમજી લેજો. કેમ કે જ્યાં સુધી કોઈ વસ્તુ કાયદેસર ના શીખો ત્યાં સુધી તમને કોઈ પણ જાતની ગેરંટી ના હોય. જ્યાં સુધી તમારું મગજ જ અંદરથી મજબૂત ના હોય ત્યાં સુધી એનો મતલબ એવો થાય કે તમે અડસટ્ટે જવાબ આપો છો. બરાબર છે? આમ નાનો મોટો કરીને રૂપાળો જવાબ ટીક કરી શકાય છે, પણ આ બધી વસ્તુઓમાં આવું જ થશે. બરાબર છે? એટલે 2-3 જણા એવું કીધું છે કે ખાલી હેલું પડે એવું શીખવાડો, એને આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર? એમાં એકને તો આપણે હાવ ધ્યાનમાં ક્યારેય લેતા જ નથી. બાકીના બે ને અત્યારે હું ધ્યાનમાં નથી લેતો. કેમ કે બે રીતે શીખો વધારે. બધાએ કીધું હોત તો હું આ કરત. કેમ કે પબ્લિકને આ જ જોઈએ છે. હું કહી દેત કે ભાઈ આમાં મારી કોઈ જવાબદારી નહીં, એટલું કહીને હું છૂટો થઈ જાત. બરાબર ને?
સોનીભાઈ આપણે કઈ કોમેન્ટો નથી કરવી. હો ચલો, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યા બાદ વર્ગમૂળનું ફરીથી વર્ગમૂળ તેમજ તેનું ફરીથી વર્ગમૂળ એમ વર્ગમૂળનું વર્ગમૂળ કરતા રહે તો આખરી સંખ્યા કઈ થાય? કોઈ પણ સંખ્યા હોય, માની લો કે તમે લ્યો છો 16, એનું વર્ગમૂળ કરો તો કેટલું થાય? 4. 4 નું વર્ગમૂળ કરો તો કેટલું થાય? 2. 2 નું વર્ગમૂળ કરો તો કેટલું થાય? 1.4. અંદાજે 1.4 નું વર્ગમૂળ કરો એટલે પાછું કેટલું થશે કહું? લગભગ 1.2 જેવું થશે. પછી આમ નામ ઘટતું જશે, 1.2 નું વર્ગમૂળ કરો એટલે 1.1 જેવું થશે. આ ઘટતું જશે, છેલ્લે ઘટતું 1 થશે. પછી 1 નું વર્ગમૂળ શું થાય? 1 જ થાય. એથી નીચું તો જવાનું જ નથી. તો જવાબ શું આવશે અહીંયા? 1. કોઈ પણ સંખ્યાનું વારંવાર વર્ગમૂળ કરતા રહો તો છેલ્લે જવાબ આવશે 1. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વ્યક્તિ 15,376 ઝાડને એવી રીતે વાવે છે કે જેથી આડી લાઈન અને ઊભી લાઈનમાં સમાન સંખ્યામાં ઝાડ હોય. તો આડી લાઈનની સંખ્યા શોધો. હવે હું તમને એમ કહું કે આવી રીતે માની લો કે એક લાઈનમાં મેં 3 ઝાડ વાવ્યા, આડી ઊભી બધી બાજુ હરખા કરવા છે તો 3 થાય. આ થાય કે નહીં? જુઓ ભાઈ, આ થયું કે નહીં? આડી અને ઊભી લાઈનમાં દરેક બાજુ તમે જોઈ શકો છો કેટલા ઝાડવા છે? 3. એટલે હરખા થઈ ગયા. અહીંયા એને એ જ રીતે કરવું છે, પણ મોટા પાયા ઉપર કરવું છે. બરાબર છે? તો સૌથી પહેલા તો મને એ કહ્યું કે આડી લાઈન કેટલી થઈ? આ આડી લાઈન થઈ કેટલી થઈ? 3. ઊભી લાઈન કેટલી થઈ? 3. અને કુલ ઝાડ શોધો તમે શું ગણશો? 1 2 3 4 5 6 ગણશો? ના, નહીં ગણો. તમે આડી લાઈન નો ઊભી લાઈન નો ગુણાકાર કરશો એટલે 9 થઈ જશે. તો કુલ ઝાડ કેવી રીતે મળે? તો કે એ પૂર્ણ વર્ગ હોય. આનું તમે વર્ગમૂળ કાઢો તો આડી લાઈનની સંખ્યા મળે ને એટલી ઊભી લાઈનની સંખ્યા મળે. આડી ગુણ્યા ઊભી બરાબર કુલ થાય. અહીંયા આડીમાં જેટલા છે એટલા જ ઊભીમાં છે એટલે બે હરખા છે એટલે એ પૂર્ણ વર્ગ થયો. થઈ ગયું કે નહીં? તો અહીંયા તમને આડી અને ઊભી લાઈનમાં 15,376 ઝાડ આપ્યા છે. તો એ આડી લાઈન ગુણ્યા ઊભી લાઈન કુલ ઝાડની સંખ્યા મળે આડું ગુણ્યા ઊભું. આ આપણે ગણવા નથી બેઠા. હું એમ કહું કે એક લાઈનમાં 10 છોકરા છે. આડી લાઈનમાં દરેક આડી લાઈનમાં 10 છોકરા છે, દરેક ઊભી લાઈનમાં 4 છોકરા છે. તો કુલ કેટલા છોકરા હશે? દરેક આડી લાઈનમાં 10 છોકરા છે, દરેક ઊભી લાઈનમાં 4 છોકરા છે, તો કુલ છોકરા હશે 40. તમે આડી અને ઊભીનો ગુણાકાર કર્યો તો અહીંયા તમારે એ જ કરવાનું રહે. આડી લાઈનમાં x ઝાડ છે અને ઊભી લાઈનમાં x ઝાડ છે, કેમ કે બેમાં હરખા ઝાડવા છે. અને એના બરાબર કુલ ઝાડ કેટલા મળે? 15,376. તો x બરાબર 15,376 નું શું કાઢવાનું? વર્ગમૂળ. વર્ગમૂળ કાઢીએ. 6 છે તો છેલ્લે શું આવે? 4 અને 6. છેલ્લા બે આંકડા ઉપર ચોકડી, ભાગ ચાલશે 12. એટલે કાં જવાબ આવે 124 અને કાં જવાબ આવે 126. તમે 125 લઈને કરી શકો છો. ચલો પેલા 125 લઈને કરીએ. 125 નો સ્ક્વેર કેટલો થાય? 156 એના કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ પણ નાનો આવે એટલે 124 આવે. એક તો આ મેથડ થઈ. અંક સરવાળાથી કોઈને કરવું હોય તો એ પણ થાય. 124 નો વર્ગ કરવાનો છે તો આનો અંક સરવાળો કેટલો થાય? 7. 7 નો વર્ગ 49. 49 નો અંક સરવાળો 4. 126 નો સરવાળો કેટલો થાય? 9. તો એનો વર્ગ 9 થાય તો એનો અંક સરવાળો કેટલો થાય? 9. ટૂંકમાં 124 ના વર્ગનો અંક સરવાળો 4 થાય. 126 ના વર્ગના સરવાળા વર્ગનો અંક સરવાળો 9 થાય. થઈ ગયું કે નહીં? તો હવે આનો અંક સરવાળો કેટલો થાય છે ઈ કહો તમે. તો 6 ને 3 9, 7 ને 5 12 ને 1 13 એટલે 4. તો જવાબ 4 વાળો આ થાય એટલે 124. આ મેં તમને એક વધારાની વસ્તુ શીખવાડી. ડન છે? તો આવી રીતે તમે કરી શકો છો. પાકું? આનો વર્ગ કરો, આનો વર્ગ કરો. આ તો જવાબ આવતા જ નહોતા, એ પાકું હતું. આનો વર્ગ કરો એટલે એનો વર્ગ તો આખો આવડવાનો નથી તમને. અંક સરવાળો કરો. કેટલો થાય છે? 4. આનો કેટલો થાય છે? 9. હવે આનો કરો. કેટલો થાય છે? 4. તો આ જવાબ. જો આ 9 થયો હોત તો આ આવત. તમે આ રીતે કરી શકો છો. બરાબર છે? આ એક મેથડ છે જે મેં તમને પહેલા નહોતી કીધી. હવે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા અને હારની સંખ્યા બરાબર થાય છે. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો અહીંયા એમ જ થશે. આડી લાઈન અને ઊભી લાઈન હોય ને, આવી રીતે જ હશે, આમ અને આમ. બરાબર કેટલા થાય? 2025. તો આનું સીધું વર્ગમૂળ જ કાઢવાનું થાય. આનું વર્ગમૂળ તમને કાઢતા આવડે છે. કેટલું થાય? 45. તો આડી ઊભી લાઈન કુલ હારની સંખ્યા કેટલી થાય?
45 ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. એક વિદ્યાર્થીનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. કુલ ફાળો 6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે? માની લો કે સમૂહમાં 10 સભ્યો છે તો દરેક સભ્ય કેટલો ફાળો આપશે? 10 રૂપિયા. અને કુલ ફાળો કેવી રીતે મળશે? ગુણાકાર કરવાથી. તો શું જવાબ આવશે? 100. માની લો કે સંખ્યા 20 છે તો દરેક વિદ્યાર્થી કેટલો ફાળો આપશે? 20. અને કુલ સંખ્યા કેટલી થશે? કુલ ફાળો કેટલો થશે? 400. ટૂંકમાં જે કાંઈ ફાળો થાય એનું વર્ગમૂળ કરીએ તો વિદ્યાર્થીની સંખ્યા મળે અથવા તો દરેક વિદ્યાર્થી આપેલો ફાળો મળે. તો અહીંયા તમે જુઓ તો કેટલો ફાળો છે? 6241. એનું તમે વર્ગમૂળ કાઢો તો સંખ્યા મળી જાય અને દરેકે આપેલો ફાળો મળી જાય. તો આનું વર્ગમૂળ કાઢવું છે. ચલો કાઢીએ. શું આવે? 1 અને 9. 8 64. નહીં હાલે ને? કેટલાય હાલશે? 7. 8 હાલતા હાલતા રહી ગયું. હાલતા હાલતા રહી જાય એટલે જવાબ આવે મોટો 79. થઈ ગયું નહીં? અહીંયા તમે અંક સરવાળો કરી શકો છો. હજી એકવાર કરીશ. આનો અંક સરવાળો કેટલો થાય? સોરી, આમાં 71 તો છે જ નહીં, તો પછી ક્યાં વિચારવાનું છે? 79 જ છે. ચલો લઈશું નેક્સ્ટ. હા, આજે કાલે મેં માથાકૂટ કરેલી, લાંબો સમય એક વસ્તુ શીખવાડેલી, પૂર્ણ વર્ગ બનાવવા માટે કેટલા ઉમેરવા જોઈએ કેટલા કાઢવા જોઈએ. એ અહીંયા એનો ઉપયોગ થશે. શેમાં પૂછેલો એ પણ જોઈ લો. 2023માં જીપીએસસી GES સિવિલમાં એક માળી પાસે 1050 રોપા છે, એટલે છોડ છે. માળી આ બધા રોપાને એવી રીતે વાવવા માંગે છે કે જેથી કરી આડી ઊભી લાઈનમાં રોપાની સંખ્યા સમાન રહે. આવું કરવા માટે તેણે ઓછામાં ઓછા કેટલા રોપા દૂર કરવા પડશે? આપણે આ પ્રશ્ન છોડી દઈએ. હું એમ કહું માળી પાસે 10 રોપા છે, આડી ઊભી લાઈન હરખી કરવી છે, તો દરેક આડી ઊભી લાઈનમાં 4 છોડવા તો નહીં થાય. ખાશે આડી ઊભી લાઈનમાં 4 છોડવા કરો તો 16 છોડવા જોઈએ. છોડવા 10 જ છે એટલે 4 નો તો સેટ નહીં થાય. તો શેનું કરશું? 3 નું. 3 નું સેટ કરો. આડી ઊભી લાઈનમાં તમે 3 રોપા નાખી દો આ ત્રણેય જગ્યાએ. બરાબર છે? તો કેટલા રોપા જોઈએ? 9 રોપા જોઈએ. તો એક રોપો કાઢવો પડે. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો કર્યું શું? તો કે મેં જે આંકડો આપ્યો તો એનાથી તરત નીચેની 9 રોપા એટલે તરત નીચેની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની. હા ને? ઈ બેનો ડિફરન્સ આવે એટલા તમારે રોપા કાઢવા પડે. પેપર સેટર એવું પૂછી શકે કે મારી પાસે 10 રોપા છે, આડી ઊભી લાઈનમાં હરખા કરવા છે, તો બીજા કેટલા રોપા નાખવું તો હરખા થાય? જનરલી નાખવાનું નહીં પૂછે, કાઢવાનું જ પૂછશે. હા, તો કેટલા નાખવા પડે? 6. થઈ જાય ને 16. 4 ના. સમજાણું? અહીંયા તમારે કાઢવાના છે એટલે જે સંખ્યા આપેલી છે એનાથી તરત નીચેની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની. અહીંયા રોપા કેટલા છે? 1050. તો 1050 ની નીચે પૂર્ણ વર્ગ સંખ્યા આવે 1024. આ મને મોઢે યાદ છે, પછી હું ગણું છું. તો 1050 રોપા છે, 1024 રોપા હું લગાવીશ. આડી લાઈન અને ઊભી લાઈનમાં 32 રોપા હશે એટલે 32 નો સ્ક્વેર 1024 થઈ જશે. તો કેટલા રોપા વધે? 26. એટલા મારે કાઢવા પડે. તો અહીંયા જવાબ આવશે 26. થઈ ગયું નહીં? આ મને મોઢે યાદ હતું એટલે મેં કર્યું, કેમ કે 32 નો સ્ક્વેર તમને ગોખવાનો મેં કીધો છે. દાખલો ગણવો છે તો તમારે શું કરાય? 1050 કોની વચ્ચે આવે? કાલ આપણે કરતા હતા ને? તો 30, 35 અને 40. 35 એટલે 12, 25, 30 એટલે 900. એની લગભગ વચ્ચે આમ 30 બાજુ છે એટલે હું લઈશ 32. 32 નો સ્ક્વેર. અને આમે કીધું હતું 32, 33 એટલે કાઢવાનું હોય તો નાની સંખ્યા લેવાની. કાલ મેં કીધું હતું ને, ઉમેરવાનો હોય તો મોટી સંખ્યા લેવાની, બાદ કરવું કાઢવું હોય તો નાની લેવાય. 32 નો સ્ક્વેર કેટલો થાય? 1024. 1050 માંથી 1024 કાઢો તો જવાબ શું આવે? 26. થઈ ગયું કે નહીં? ચલો બેક ટુ બેક એવો બીજો દાખલો કરીએ. 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા તમામ વિદ્યાર્થીને એવી રીતે ઉભા રાખ્યા છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે? તો 500 ની નીચેનો આંકડો આપણે શોધવાનો. કયો? પૂર્ણ વર્ગ. 500 ની નીચે પૂર્ણ વર્ગ આંકડો મોઢે તમને યાદ હોવો જોઈએ 484 આવે. ટૂંકમાં આડી ઊભી લાઈનમાં 22 છોકરા આવશે એટલે 22 ગુણ્યા 22 484 છોકરા હમાઈ જશે. છોકરા છે 500, તો એનો મતલબ એવો થાય કે 16 છોકરાને તમારે કાઢવા પડશે. ભાઈ સમજાય છે? ચલો લઈશું નેક્સ્ટ. એક માળી પાસે 1000 છોડ છે.
આ છોડને એવી રીતે વાવવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે, તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા વધુ ઝાડ જોઈએ, ઓછામાં ઓછા કેટલા બીજા ઝાડ જોઈએ. તો આપણે 1000 લીધા, તો હમણાં જ તમને યાદ હતું કે 1000 વધારવાના છે ને, તો બીજા કેટલા એડ કરવા પડશે છોકરાઓ? 24 ઝાડ. તો થઈ જાય કે નહીં? 1024. 32 થઈ જશે. હજી નાખવાના છે, કાઢવાના કીધા હોત તો આપણે આમ થોડીક વાર પહેલા ગણ્યો હતો. ડન છે? ચલો, તો કેટલા આવશે અહીંયા? 24. હવે એના પછીનો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો. પરીક્ષિતે 5 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનો માપ લઈ અને પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હોય? લંબઘન એટલે કે જેની ત્રણેય બાજુ સરખી ના હોય. સમઘન એટલે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. ક્ષેત્રફળને ઘનફળમાં આપણે શીખશું. બરાબર છે. અહીંયા એને એવું કીધું છે કે આવા કેટલા ટુકડાને આપણે ભેગા કરીએ બધાને એકબીજા, તો જે આખી મોટી આકૃતિ બને ને, આવો એક ટુકડો છે, સમજી લો. આ એક ટુકડો છે. આવા ટુકડા એકબીજાની ઉપર નીચે આજુબાજુમાં મૂકો અને બધી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું હરખું કરવું છે. તો કેટલા ટુકડા જોઈએ? હવે તમે આમ કાયદેસર એકની ઉપર એકને એમ સેટિંગ કરવા જશો, ધંધે લાગશો. એક વસ્તુ પાકી છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હરખી કરવાની છે. આખું કદ તમે ગણો તો તમને ખબર છે કે કદ એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર થાય. ઘનફળનું ક્ષેત્રફળ શોધવાનું આ સૂત્ર છે. હવે આ ને આ ત્રણેય હરખા હોય તો ત્રણેયનો ગુણાકાર કરો તો પૂર્ણ ઘન મળે. અહીંયા એને શબ્દ વાપરો છે, પૂર્ણ ઘન. હવે આનું કદ કેટલું છે ગણો જોઈને. 5 દુ 10, 10 ગુણ્યા 50. એક ટુકડો રહ્યો ને એનું કદ 50 છે. હવે એને કેટલાય ગુણશો તો જે જવાબ આવશે એ પૂર્ણ ઘન આવશે. થાય? બીજું આવું કરી શકો છો. 5, 2 અને 5 છે કે નહીં? આને શું કરવાનું છે? ઘન. આ સાઈઝ છે ને, આને ઘન કરવી છે. તો પાંચડા કેટલા છે? તો હજી એક પાંચડો મૂકો તો ઘન થઈ જાય. બગડા કેટલા છે? 1. તો હજી 2 બગડા મૂકું તો ઘન થાય. આજે સવારમાં જો મેં કાયદેસર શીખવાડ્યું હતું, આ ઈ કાયદેસર શીખવાય ને એને આવડે, બાકી સેટિંગ કરીને શીખવાય આ ના કરી શકે. એટલે જ કહું છું 2 મેથડ શીખવી જોઈએ. ક્યાં શું કામ આવે, નહીતર અધૂરા ઘડા રહેશો અને પછી છલક છલક થયા રાખે કારણ વિનાની કોમેન્ટો કરીને. સમજાણું તમને? આ તમારો ઘન છે, પણ એ સમઘન નથી, પૂર્ણ ઘન નથી. બરાબર છે? એ લંબઘન છે. એને પૂર્ણ ઘન કરવો છે. 2 પાંચડા છે તો એની બગલમાં 1 પાંચડો આવે તો 3 પાંચડા થઈ ગયા. 1 બગડો છે તો બીજા 2 બગડા આવે તો થઈ જાય. તો આવા ટુકડા કેટલા મૂકવા પડે? 5 દુ 10 દુ 20. કેટલા ટુકડા મૂકવા પડે? 20. આ પ્રશ્ન થોડોક અઘરો કહેવાય. ભલે હિસાબ મેં સીધો કરી દીધો. ટૂંકમાં જે ઘનફળ હતું એ પૂર્ણ ઘન થવું જોઈએ. અહીંયા ઘનફળ થાય છે 50, એને તમે 20 થી ગુણો એટલે ઘનફળ થાય 1000. 1000 છે એ 10 નો ઘન છે. થઈ ગયું? ડન. તો જવાબ આવશે 20. છોકરાઓ બરાબર છે? તો આ હતું આપણું વર્ગ ગણો ગર્વથી એવું ચેપ્ટર. બરાબર છે? ચલો, તો હવે આપણે લઈશું બીજું ચેપ્ટર.